છે કે એમાં ક્યાંય કોઈ મિલમેલ અસત તત્વ ન હોય કે કોઈ ફેરફાર ન હોય, આ વસ્તુ ત્રિકાળ અબાધિત હોય. આપણે એને ફેરવવાનો પ્રયાસ ગમે તેટલો કરીએ કે આપણે એને ન માનવાનો પ્રયાસ ગમે તેટલો કરીએ, પણ એના કારણે ભગવાને બતાવેલું સત્ય ત્યારે પણ આગું પાછું થતું નથી. દાખલા તરીકે કે ભાઈ આપણે ભગવાને કીધું છે ને સંસાર દુઃખમય છે, પણ આપણો સંસાર તો સુખમય છે. આપણને કોઈ દુઃખ નથી, બધી સાધન સામગ્રીઓ છે, બધું સુખ છે, બધી અનુકૂળતા છે, બધું હાઈફાઈનેસ છે, બધું આપણે શાંતિથી ભોગવીએ છીએ. પણ એ વખતે સમજવાનું છે આ બધું કદાચ હોય તો પણ ટાઈમ બિંગ માટે છે. પુણ્યની ગરમી જ્યાં સુધી હોય ત્યાં સુધી છે. જે દિવસે પુણ્યની ગરમી સમજા ઉતરી ગઈ એ દિવસે હાલ હવાલ થઈ જવાનો છે. એક ચિંતન ગઈકાલે જ મેં લખ્યું, અત્યારના સમયની અંદર જન્મવું બહુ અઘરું છે અને મોત બહુ સસ્તું છે. એક લાઈવ દાખલો આપો ને તો એક આપણે જેવા બધા બુદ્ધિશાળી બી કહેવાય, બિલ્ડર કહેવાય, હોશિયાર કહેવાય, આવડતવાળા કહેવાય, આચાર્યો કહેવાય, ધરતી ધ્રુજાવી નાખનારો બધા વ્યક્તિઓ કહેવાય, પણ એના મોતનું નિમિત્ત છે ને એક નાનકડો મમરો પણ હોઈ શકે એમ કહું છું. આપણે આંખ સામે જોઈએ મોટી મોટી હસ્તીઓ ખાલી કૂતરો પાછળ પડ્યો અને માણસ પડ્યો ને હેમરેજ ને વાત પૂરી થઈ. ભલે ને તમે યાર 500 કરોડ ને 1000 કરોડના માલિકો, દુનિયાભરની હોશિયારી તમારી પાસે હોય, પણ એક કૂતરો તમારી પાછળ દોડે, તમે પડી જાઓ, બ્રેન હેમરેજ ને ફાઇટ ટુ ફિનિશ, વાત પૂરી થઈ જાય. એક દાખલો એવો બન્યો એક ભાઈ સુતા ખાલી મમરા ખાતા હતા. લાઈવ એક્ઝામ્પલ સત્ય હકીકત. સુતા મમરા ખાતા હતા, એમાં મમરાનો એક દાણો અન્ન નળીની બદલે શ્વાસ નળીમાં જતો રહ્યો અને માણસનું મોત થઈ ગયું. આ દાખલા ઉપરથી આપણને સંસારની ક્ષણભંગુરતા અને એક નાનામાં નાની વસ્તુ પણ આપણા મોતના કારણ બની શકે છે. હમણાં ફોન ચાલતો હતો અને ફોનમાં આ જ વાત ચાલતી હતી. રામદેવ વાળા તમારે છે ને એક મોટા, એને કોઈ વેવાઈ હશે અને એને વેવાણ કોઈ ગયા હશે પ્રયાગરાજમાં અને પાઇપ પકડ્યો હશે અને છૂટ્યો, વાત પૂરી થઈ ગઈ. 10,000 કરોડ ને 20,000 કરોડ અને 1 સેકન્ડની અંદર વાત પૂરી ગણી ગયા. ગંગામાં 8 કલાકે તો લાશ મળી. આ દાખલા આપણે જોઈએ ત્યારે એમ થાય કે માણસનું મોત ક્યારે, ક્યાં, કેવી રીતે, શેનાથી થઈ જાય કશું જ કહેવાય નહીં. લીવ ફોર ધ બેસ્ટ આપણે કહીએ છીએ અને રેડી ફોર ધ વર્સ્ટ. 100 વર્ષ આપણે જીવીએ એવું આપણે છીએ, આવતીકાલે આપણું મોત છે એવી તૈયારી સાથે આપણે જીવવું પડે. રોજ હવે તો આ કોરોના પછી તો આપણે જોઈએ છે તમારે અમારો અક્ષય ઇવેન્ટ વાળો ટેન્ડવાળા 27 વર્ષનો છોકરો 30 વર્ષનો અને ગઈ રાતના ખાલી જરા દુખાવો આવે, આટા મારે ને વાત કેવી જગ્યાએ નખમાં રોગ ના હોય, 27 વર્ષ કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. આમાં ક્યાં કોઈ કારણો છે, ક્યાં કોઈ દલીલો છે, તર્કો છે. હમણાં એનો ભાઈ આવ્યો તો મને ક્યાંય કીધું ભાઈ જો હવે આમાં આપણી પાસે ક્યાંય કોઈ જવાબ નથી, માત્ર આપણે કર્મ માનીએ અને સંસારની કરુણતા બહુ બનાવ છે. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરા નામના ઉત્તર થઈ ગયો હતો એ સંસારની કરુણાંતિકાનું જે વર્ણન કર્યું છે કે આપણે હાજા બગડી જાય. આની થયું ને હવે આની વાઈફ 7 મહિનાની પ્રેગ્નન્ટ હતી. કાલે મને એ જ કહેતો હતો એનો ભાઈ અચાનક માણસ એમ તો છોકરાનો બિચારાનો હજી ગર્ભની બહાર નથી આવ્યો, એનું શું કર્મ, શું દોષ, શું પાપ કે એને જન્મતા પહેલા બાપ ગુમાયો. મેં કીધું ભાઈ આને કોઈ જવાબ મારી પાસે નથી. આપણે કહીએ કર્મ અને કર્મ, અને આ કર્મ કોઈ એક ભોગના નથી, અસંખ્ય કાળના છે. કેટલા? અસંખ્ય કાળ. મેં કોઈ પાપ કર્યું નથી, મેં કોઈ દોષ કર્યા નથી, અને છતાં અને મોટા ભાગનાની શિકાયત આ જ હોય છે કે ધર્મી માણસ છે, આટલો ધર્મ કરે તોય એને તકલીફ, પાપીઓ માણસ જલસાઓ કરે છે. આ બધા કર્મની ફિલોસોફી
મારી જેવી કશું જ ખોટું કર્યું નથી. આ કાલે મેં કંઈ પદાર્થ વ્યસની ન અને છતાં કોઈને ના આવે એવા દુઃખો, કષ્ટો, સંકટો, મુશ્કેલીઓ, તકલીફો અને ત્રાસો ભગવાનને જ વેચવા પડે. ત્યાં ભગવાન સામે આપણે ક્યાં પ્રશ્ન, ભગવાને શું કોઈનું ખોટું કર્યું, કોને હેરાન કર્યા, કોને તકલીફ આપી, કોઈ પાપો સેવ્યા નથી, દોષો સેવ્યા નથી, અને છતાં એક જ ભવની અંદર કર્મસત્તા જે ત્રાટકી છે ક્રૂર બનીને એ બિયોન્ડ ભગવાનના જીવનની અંદર આવેલા સમજ્યા દુઃખોના એક દિવસનું દુઃખ કે સંકટ આપણા માથે આવે ને તો આપણી રેવડી દાણા દાણ થઈ જાય. આ તો પરમાત્માનું સામર્થ્ય, પરમાત્માનું સંગ્રહણ, પરમાત્માનું સંસ્થાન, પરમાત્માની મનોબળની મક્કમતા, પરમાત્માની આખી ધ્યાન પ્રક્રિયા, આ બધાના કારણે પરમાત્મા ટકી શક્યા. સમજ્યા? જે ટકી શકાય છે એ મનોબળથી ટકાય છે. માણસ આજે હારે છે મનોબળથી, જીતે છે મનોબળથી. ગમે તેટલી તકલીફો હોય પણ એક સ્વીકાર ભાવ હોય, એક સામર્થ્ય હોય, એક મનોબળની મક્કમતા હોય, એક સમજણનો ભાવ હોય તો ગમે તેટલા વિકટ પરિસ્થિતિમાં પણ એ ટકી જાય. અને આ બધાનો લેક ઓફ હોય, ખામી હોય તો એક નાની અંદર પણ માણસ ડૂબી થઈ જાય. પાલિતાણાની અંદર અમે ચોમાસું હતા 25 વર્ષ પહેલા, એક ભાઈ સવારે રોજ આવે, અમારા પરિચિત હતા, એને એટલું બધું માસ્ટર મને કાલે કંઈ થઈ જશે, મને કાલે કંઈ થઈ જશે. 365 દિવસ નોકરશીપ કાઢતા પહેલા બીપી મપાવવાનું. આ એક ધૂમ કહો, આ એક નશો કહો, આ એક અંદર કંઈ ઘૂસી ગયેલો કીડો કહો, જે સમજો એ, પણ રોજ બીપી મપાવવાનું. માસ્ટર મને કંઈ થઈ જશે, મને અરે કંઈ થયું નથી. પણ માણસ પોતાના વાસ્તવિક દુઃખથી જેટલો દુઃખી હોય છે એના કરતાં કાલ્પનિક દુઃખથી વધારે દુઃખી હોય છે, દુઃખના ભયથી વધારે દુઃખી હોય છે, ભવિષ્યના દુઃખની ચિંતાથી વધારે દુઃખી હોય છે. અને આપણે કહીએ કે મારા ચંદ્રશેખરમાં બી કહેતા હતા, ચલો સુરતમાં પ્લેગ આવ્યો, એની પહેલા બી શાસ્ત્રોમાં એ વાત આવે છે કે આવો પ્લેગ ગયો, રસ્તામાં પ્લેગ આવતો હતો ને કોઈએ પૂછ્યા કાલ્પનિક, ભાઈ ક્યાં જાય છે? તો કે જઉં છું ફલાણે. કેટલાને મારવાના છે? તો કે 5,000 ને મારે મારવાના છે. પાછળ પડતા જોયું તો ભાઈ 5 લાખ મરી ગયા, તો 5,000 નું કેમ? મેં તો 5,000 ને જ માર્યા છે, બાકી બધા મારા ડરથી જ મર્યા છે. સાયકોલોજી આ હકીકતની છે. માણસ હયાત દુઃખોથી દુઃખો થાય છે એના કરતા અને ભવિષ્યના ઓલાના દુઃખથી વધારે દુઃખી થતો હોય છે. આ એક સાયકોલોજી છે. સાધનાના ક્ષેત્રની અંદર મનોબળની જે મક્કમતા છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આજે સંસારના ક્ષેત્રે આમ જોવા જાઉં ઘણી વાર મને એમ થાય કે સંસારના ક્ષેત્રે તમે પાછા મક્કમ છો બહુ. માસ્તરોનું નુકસાન કઈ વાંધો નહીં, એ તો ધંધો છે, ચાલ્યા કરે. આ પણ એક સાહસ છે, આ પણ એક મનની મક્કમતા છે. પણ ધર્મ સાધનાના ક્ષેત્રે પણ આ મક્કમતા જો આવી જાય, એટલી બધી વિપરીતતા છે ને. ધર્મના ક્ષેત્રમાં જરાક આગળ મૂકો ભાઈ, નહીં જોઈએ છે કે નહીં? આમ બિલ કર્યું ને માથું દુખ્યું એટલે મૂકો ભાઈ. સંસારના ક્ષેત્રે ડગલે ને પગલે ઠોકરો વાગે છે અને છતાં પણ પાછા તમે ઉભા લઈ દોડતા થઈ જાવ છો. ત્યાં ઘણી તો મૂક્યા છે, તો સંસાર છે, ચાલ્યા કરે, હવે તો બધું આવે ને જાય, એમાં કઈ. પણ ધર્મના ક્ષેત્રે જરાક પ્રતિકૂળતા આવે, માનસિકતા આવી જ ના જોઈએ. પ્રતિકૂળતા અને બધું અનુકૂળ હોય તો જ ધર્મ થાય. ધર્મનું નામ જ છે પ્રતિકૂળતા. જ્યાં છે ત્યાં ધર્મ છે. હમણાં એક વાક્ય મેં બહુ સરસ લખ્યું, ધર્મ એ પાળવાનો વિષય નથી. પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આ બધી ક્રિયાઓ દ્વારા ધર્મ, આપણે બહુ ધર્મ પાળીએ છીએ. આપણે ઘણા એકબીજા નથી, બહુ પાળે છે મારા સાહેબ. ધર્મ પાળવાનો વિષય નથી માત્ર, ધર્મ પામવાનો વિષય પણ નથી. મને આ મળી જાય, તે મળી જાય, આ પામવાનો વિષય પણ નથી.
પણ ધર્મ એ પરિવર્તનનો વિષય છે, શુદ્ધિકરણનો વિષય છે અને નવીનીકરણનો વિષય છે. આ 3 શબ્દ લખ્યા મારા ચિંતનથી. પાડવું એટલે માત્ર ક્રિયાઓ કરવી, રોજની રૂટીન મુજબની, વર્ષોથી પૂજા પ્રતિક્રમણ સામાયિક આ પાડીએ છીએ. જો ના નથી, પણ માત્ર પાડવાનો વિષય નથી. સારું છે, પાછળ જે પરિવર્તન, શુદ્ધિકરણ, નવીનીકરણ જે લાવવાનું છે એ પાડવાથી જ આવશે. વગર પાડે કઈ આવવાનું નથી. પણ આપણું થિંકિંગ, ચિંતન એવું છે કે આપણે પાડવામાં ધી એન્ડ માની લીધો છે. આપણે આટલું કરી લીધું, દેટ્સ ઇનફ, વાત પૂરી થઈ ગઈ. એટલે માત્ર પાડવાનો વિષય નથી. અમે બી વર્ષોના ચારિત્ર પાડીએ છીએ. માત્ર પાડવાનો વિષય નથી. આ ચારિત્ર પાડીએ એટલે એનાથી અમને ભવિષ્યમાં સુખ મળે, દેવલોક મળે, શાંતિ મળે, સંસારી જીવોની પણ મોટે ભાગે ધર્મ ક્ષેત્રમાં આવ્યા પછી ને ધર્મ ક્રિયાઓ કર્યા પછી પણ માનસિકતા અતુલભાઈ મોટા ભાગના આરાધકોની એવી હોય છે કે આ ધર્મ સાધનાથી મારી કાર્ય સિદ્ધિ થાય. શું હોય છે? શું હોય છે? રોગ હોય તો રોગ દૂર થઈ જાવ, આર્થિક સંકટ હોય તો એ દૂર થઈ જાવ, કૌટુંબિક વિસંગતતા હોય તો એ દૂર થઈ જાવ. આ જ હોય છે કે બીજું કઈ હોય છે? બોલીએ નહીં ભગવાન પાસે, પણ મનમાં તો એ જ રમતું હોય છે કે ભાઈ આટલું કામ થઈ જાય તો સારું, મોટે ભાગે. એટલે પછી આપણે જોઈએ એવું ઊંડાણપૂર્વકની ધર્મ સાધનાની પરિણતિ આપણી ઘડાઈ નથી એમ કહેવાય. ધર્મ સાધનાની પરિણતિ ત્યારે ઘડાઈ કહેવાય કે કાર્ય સિદ્ધિને બદલે એના ઠેકાણે આત્મશુદ્ધિ શબ્દ ગોઠવી દો. કયો? આત્મશુદ્ધિ. ભાઈ કેમ પૂજા કરો છો? તમારા આત્માની શુદ્ધિ માટે. સામાયિક કેમ કરો છો? બોલો, હવે થોડુંક પ્રેક્ટિસ તો કરો. અહીંયા છો ત્યાં સુધી તો પ્રેક્ટિસ કરો. આત્માની શુદ્ધિ માટે. કાર્ય સિદ્ધિ વસ્તુ અલગ છે. ભગવાનની ભક્તિથી કે કોઈ ધર્મ સાધનાથી થોડું પુણ્ય બંધાઈ જશે ને કાર્ય સિદ્ધિ થઈ જશે, પણ એ કાર્ય સિદ્ધિ પણ કોઈ પરમાનન્ટ નથી. કારણ કે આપણા કર્મ એવા ચિત્ર વિચિત્ર છે ને, એક સાંધે ને તેર તૂટે એવી દરેકની હાલત હોય છે. એટલે કેટલા કાર્ય સિદ્ધિ માટેની પ્રાર્થના કરતા રહેશે અને આ રફતાર આપણી ચાલતી રહે એ એન્ડલેસ છે. એવું હોય કે ભાઈ એક જ વખતનું આ કાર્ય છે ને એક વખતે માંગી લીધું, કાર્ય સિદ્ધિ થઈ ગઈ ફોર એવર, તો આખી વાત જુદી છે. પણ આપણે એવું તો છે નહીં. ધંધામાં આજે 5 લાખ મળી જાય, મળ્યા 5 લાખ, પણ પછી શું? પછી આપણી ઈચ્છાઓ, કેવનાઓ, કાર્યો, ડિમાન્ડો, આ બધું તો ઊભું જ રહેવાનું. કાર્ય સિદ્ધિની કેવના એન્ડલેસ છે. આજે થાય પણ કરી તો બીજા નવા કાર્યો ઊભા થઈ જશે. ડિપેન્ડ્સ અપોન આપણા પુણ્ય ઉપર છે. પણ મુખ્ય વસ્તુ છે આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિ થાય તો કાર્ય સિદ્ધિ તો ઓટોમેટિક થવાની. કાર્ય સિદ્ધિ થશે તો આત્મશુદ્ધિ થશે એવો કોઈ નિયમ નહીં એકાંતે, પણ આત્મશુદ્ધિ થઈ એટલે કાર્ય સિદ્ધિ થયા વગર રહેવાની. કારણ કે કોઈ પણ ધર્મ સાધના એની પાછળ એની પાસે ક્લેન્સિંગ પાવર છે. તમને ધોઈ આપે, તમને શુદ્ધ કરી આપે, તમને સાફ કરી આપે, સાફ સુથરા કરી આપે. આપણે જેવું ઇન્ટેન્શન હોય એવો પાવર ધર્મ સાધનામાં આવે. સમજ્યા? તમારું ઇન્ટેન્શન ખાલી કાર્ય સિદ્ધિનું હોય તો એ ધર્મ સાધનામાં કાર્ય સિદ્ધિનો પાવર આવે. અને તમારું ઇન્ટેન્શન જો એની અંદર આત્મશુદ્ધિનું હોય તો એ ધર્મ સાધનાની અંદર પણ આત્મશુદ્ધિ કરવાનો પાવર આવે. ક્લેન્સિંગ પાવર. આપણા કર્મોને ધોય, આપણા પાપોને ધોય અને આપણા દોષો અને દૂષણોને ધોય.
વસ્તુનો અભાવ આપણને પહોંચે છે, પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ આપણને પહોંચે છે, વિપરીત સંયોગો આપણને પહોંચે છે, વિપરીત વ્યક્તિઓ આપણને પહોંચે છે. પણ દુઃખની વાત એ છે, આપણા પોતાના પાપો, દોષો અને કર્મો આપણને પહોંચતા નથી. સમજાય છે ને? થોડું ડીપ થિંકિંગ છે. શું ખોચવું જોઈએ ભાઈ? દુઃખો ખૂચે કે દોષો ખૂચે? શરીરના દુઃખો આયા, આર્થિક દુઃખો આયા, કૌટુંબિક દુઃખો આયા, કોઈ પણ દુઃખોથી આપણે ત્રસ્ત. દુઃખો આપણને ખૂચે, દુઃખો દૂર કરવાના પ્રયત્ન થાય, પણ દોષો આપણને ખૂચે ખરા? પાપો આપણને ખૂચે ખરા? આપણને ખબર નથી. આ કાર્ય છે, આ પાપ છે, આ કરવાથી દોષ લાગશે, આ મારા હિત માટે નથી, ભવિષ્યના ખબર નથી. બધી ખબર બધાને છે, અને છતાં હોંશે હોંશે કરી લેવાનું, કારણ કે એ વસ્તુ આપણને પહોંચતી નથી. એટલે એનું કારણ એ છે કે આની સાથે ધર્મ સાધના કરવા છતાં પણ આપણું જે આત્માનું ક્લિન્સિંગ થવું જોઈએ એ ક્લિન્સિંગ નથી થતું. ઝડપે સલાહ સેન્ટર પોઈન્ટની અંદર ભલે કાર્યસિદ્ધિ થાય કે ન, ડઝન્ટ મેટર, આટલી કુમારી જોઈએ. અને હું તમને કહું કે કાર્યસિદ્ધિની પાછળ તમે હેન્કરિંગ કરો, થાય 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 તો પણ થવાની હશે. અને તમે છોડી દો કે કાર્યસિદ્ધિ નહીં થાય તો ચાલશે, તોય થવાની હશે. તો ભાવ સમજાય તમે? તો પછી એ જ આશય રાખીને આપણી સાધનાને શા માટે દૂષિત કરવી ભાઈ? એને ઠેકાણે આપણે સેન્ટર પોઈન્ટની અંદર સૌથી પહેલી વાત તો પાયાથી તો ખબર છે ને, આપણો આત્મા છે તે ખબર છે ને, કે ત્યાં છોડીએ. આત્મા છે, પરમાત્મા જેવો જ આત્મા છે, શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. અત્યારે કર્મના લેપડાએથી લેપાયેલો છે. અમારા ગુરુજી કહેતા હતા, અને ભગવતી સૂત્રમાં બી કીધું છે કે શાંતે નરકમાં આપણે જઈએ એવા કર્મોના થોકે થોક આ આત્માની સત્તામાં, તમારી મારી બધાની સત્તામાં આજે પણ છે. હવે આ જ્યારે આટલું દેવું હોય, નેગેટિવ ખોફનાક દેવું હોય, તો આપણે આ એક જ ભાવની અંદર આ દેવું ઉતારી શકીએ છીએ. બીજા કોઈ ભાવમાં જો આપણા કીડી અને મકોડા ને કેવા ભાવ આ કોઈ યુઝલેસ, કિંમત વગરના. ભલે આત્માની દ્રષ્ટિએ તમે જુઓ તો એની કિંમત આપણે જેટલી જ છે, પણ અત્યારે ખોડિયા એવા મળ્યા છે, સંયોગો એવા મળ્યા છે કે જેની જાણે કોઈ કિંમત જ નહીં. એક સ્કૂટર જાય ને એમાં ચકઈ જવાનું, એક બજારમાં જવાનું, અને આપણને ધડાધડ કાપી નાખે, અને કોઈ પેટમાં પધરાવી દે. આટલી તો આપણી કિંમત. બહુ થિંકિંગ કરવું જોઈએ આપણે કે આપણો એક દિવસ, આપણું ચૈતન્ય, આપણી કિંમત, એક ક્ષણની અંદર મોક્ષ મળે એવી આપણી તાકાત. પણ અત્યારે આપણે જોઈએ તો આ અમારા કોઈ બી માણસ હોય, મજૂરિયા હોય, તમારે રોજ શું આપો? 300, 400, 500. અરે વિચાર એવો હશે ને, એક દિવસની કિંમત આપણી ખાલી 400 રૂપિયા. 400 રૂપિયા મળ્યા, સરકારી દિવસ પસાર થઈ ગયો, જીવનમાંથી એક દિવસ પણ ઓછો થઈ ગયો. એક બાજુ શાસ્ત્રકાર ભગવંતો આપણને એમ કે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખનો માલિક છે આ આત્મા, અને એની સામે ઓનલી 300, 200, 300, 400 રૂપિયામાં આજે એની એક દિવસની કિંમત થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. આટલા સસ્તા આપણે થઈ ગયા. ગમે ત્યારે આપણને સેન્ડવિચ કરી નાખે કોઈ, ગમે ત્યારે આપણને કાપી નાખે, ભૂંજી નાખે, બાળી નાખે, ધોઈ નાખે, સાફ કરી નાખે. દગડે પગડે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની ચક્કર ચાલ્યા જ કરે. અત્યારની આપણું અસ્તિત્વ બહુ ક્ષણિક છે, સમજી લેજો. ઇટ્સ નોટ પરમાનન્ટ. આજે આપણે કદાચ 50-50 કરોડના માલિક થઈ જાય, આવતીકાલ નથી. મેં કીધું ને, આજે હમણાંનો આ તહેવાર 10,000,
15,000 25,000 કરોડના માલિક પણ એક જરાકાનો હાથમાંથી પાઇપ છૂટ્યો અને વાત ભંગોળાઈ ગઈ, વાત પૂરી. 8 કલાકે લાશ મળે. આ તો અહીંયાની વાત છે. અમારા ભગવાન તો એમ કે છે ચક્રવર્તીના ચક્રવર્તીઓ, આના કરતા કરોડો અબજો અસંખ્ય ઘણી સમૃદ્ધિ અને સામર્થ્ય ચક્રવર્તીનું. આપણી પાસે તો કદાચ થોડા પુણ્યનું ને થોડી સંપત્તિ કે થોડા સત્તાનું સામ્રાજ્ય છે અહીંયા, પણ ચક્રવર્તી પાસે છન્નવઈ ગામ કોડી સામે આસીલો ભારમે ભયમ બેઠો 96 કરોડ ગામોનો આસામી. ખબર નહીં કીધું 1 લાખની ગાયનું દૂધ પીએ. કેટલા ગાય? તમારો અમૂલથી દૂધ પીતા એ ઇન્ડિયા 15 દાડાનું વાસીને સડેલું મહિનાનું કે કેટલા મહિનાઓનું કોલ્ડ સ્ટોરેજમાં રાખેલું દૂધ, અને એમાં તમે પાછા આપણે 100 વાળું ને આપણે 200 વાળું ને આપણે 150 200 300 વડે 1 લાખની ગાય. એકનું દૂધ બીજીને, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને 99,999ની ગાયે પીધેલું દૂધ 1 લાખની ગાયને પીવડાવે ને 1 લાખની ગાયનું દૂધ ચક્રવર્તી પીવે. રોજનો ક્રમ. ચક્રવર્તી સિવાય એ દૂધ કોઈ પી ના શકે. એક ટીપું પીવા જાય ને ફાટી જાય છાતી. લખ્યું બધું લોકપ્રકાશમાં. ચક્રવર્તીનું સંઘયન એટલું પાવરફુલ હોય. અને બીજું કહું કે ચક્રવર્તી એના સિવાય બીજું કોઈ દૂધ પી ના શકે. 64,000 દેવલોકની અપ્સરાને ટક્કર મારે એવી સ્ત્રીઓનો આસામી હોય. 96 એને લખ્યું છે રસોડાની અંદર રોજના લાખો ટન તો ખાલી મીઠું વપરાતું. આપણે વાંચીએ ને તો આપણને એમ થાય કે ભાઈ આ તો હવામાં ગોળીબાર લાગે છે કે નહીં, કોશિશ પણ નથી. વાત આપણી એટલી છે મારા ગુરુજી કહેતા હતા, બહુ સાંભળ્યું હતું એમની પાસે. કલકત્તાના બાબુઓ હોય ને, બાબુઓ કહેવાય, ખાવા પીવાના ભયંકર શોખીન, પુણ્ય પણ એવું. અને એક વખત ચોખા ઘીની અંદર જે પૂરી કે માલપુરા કે જે તળાયેલું હોય, પછી એની અંદર બીજી વખત નહીં નાખવાનું, કાઢી નાખવાનું ખાંડ આખું. આવા ખાવાના શોખીન. આજના કાળનું થોડું કહેવાય. તમારા તો ગયા બધા પુણ્ય. સ્વિગી ને ઝોમેટો ના પુણ્ય આવી ગયા. 15 દાડા મહિનાના સડેલાઓ મસાલાવાળા ગમે તેવા, પછી બીજે દાડે ભલે ને અંદરનું સ્ટમક ને આંતરડા સડી જાય ને હોસ્પિટલાઇઝ થવું પડે, પણ એક વાત તો આ બધા ચટકા કરી જ દેવાના. આવો પણ ચક્રવર્તી કર્મસત્તા એમ કે બીજી મિનિટે જો ચારિત્ર ન લીધું હોય તો આઈધર ઇન નરક ઓર ઇન નિગોર વગેરે ગતિમાં થતી રહે છે. નિયમ ખબર છે ને? ચક્રવર્તી ચારિત્ર ન લે તો નિયમમાં નરકમાં જાય. તમે ન લો તો ન જાઓ. લોજિક શું છે ખબર? આટલું બધું પુણ્ય ચૂસી ચૂસીને ખાઈ લીધું હોય ને સાફ કરી નાખ્યું હોય, નવું કોઈ પુણ્ય જો ઊભું ન કર્યું હોય. સંસારનો નિયમ છે, પૈસા હોય એટલી ખરીદી કરો, પુણ્ય હોય એટલા સુખ ભોગવો. ભોગવી ભોગવીને પુણ્યને બરાબર ચૂસી ચૂસીને સાફ કરી નાખે, પછી તો મંદિરા વગાડવાનો જ વખત આવે. સમજવાનું છે.
हिंदुस्तान का राज करना थी इंदिरा गांधी उड़ी गया लॉजिक 10 મિનિટ પહેલા 5 મિનિટ પહેલાનો પુણ્ય તો રેડ કાઢતે એવું શું થઈ ગયું 5 મિનિટમાં તાસના પૂંચાને ઓળખાઈ પણ ન શકાય બોલો છોડા રાજીવ ગાંધી આમાં તો હજારો ટાંગલામાં છે જ્હોન કેનેડી પછી ગયો અરબી સમુદ્રની અંદર લાશે મળી નથી આજ સુધી આખું વિશ્વનું તંત્ર પુણ્ય અને પાપના કર્મ ઉપર ચાલે છે અને જ્યારે વન સાઈડેડ એકલું ભોગવવાનું જ હોય અને ખાલી જ કરવાનું હોય તો એક દિવસ તો ગુજરાતીમાં આપણી કહેવત છે કે ઓલા રાજાની તિજોરીના તળિયા ઝાટક થઈ જાય પગાર એવું તો છે ને પગારે શું હોય છે કોઈ દિવસ આપણને ચિંતા કરી કે વન સાઈડેડ આપણું કામ ચાલે છે ખાલી સુખ ભોગવવાનું ભોગવી લેવાનું અને નવું કોઈ પુણ્ય ઉપાર્જન નહીં થાય તો આપણું શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે ફટાકડા ફૂટે રોજ જે સમાચાર આવે છે કે નહીં આજે હોસ્પિટલ આવી જવો કાલ તો ફોન માં વાત હોય હા ભાઈ એ જગ્યાએ હોસ્પિટલમાં આનાથી કઈ થાય નહીં આપણને એમ જ થયું કે આપણે કઈ થવાનું જ નથી એનું થયું આપણને કઈ નહીં થાય અને હજી આપણે સમજતા નથી તો સાધના એટલે આપણે ખાલી ક્રિયાકારને જ સમજીએ મેં કીધું ને સાધના પાડવાની ચીજ નથી કરવાની માત્ર આંબવાની ચીજ પણ નથી પણ નંબર 1 પરિવર્તન આપણને પોતાને થવું જોઈએ અમને બી થવું જોઈએ શું ચારિત્ર પાડ્યું આપણામાં ડિફરન્સ શું આવ્યો પરિવર્તન શું આવ્યું સરસ મજાની ભગવાનની પૂજા કરીએ છીએ કરીએ છીએ માળાઓ કરીએ છીએ અને પરિવર્તનની અંદર મેઇનલી આપણું ફોકસ આપણા સ્વભાવ ઉપર અને આપણી વૃત્તિ ઉપર તેના ઉપર સ્વભાવ અને વૃત્તિ એટલે ખાવાની વૃત્તિ હોય ભોગવી લેવાની વૃત્તિ હોય પૈસા કમાવાની વૃત્તિ હોય વૃત્તિ લેશિયા ભાવ ચાહતા જે પણ હોય આપણા એમાં કેટલું ક્લિન્સિંગ થયું કેટલું પરિવર્તન આવ્યું કેટલો સંતોષ આવ્યો કેટલી બ્રેક લાગી આ વૃત્તિ અને બીજા નંબરની અંદર સ્વભાવ જ્યારે બી આ બધું વસ્તુ આપણે વિચારતા નથી સાધના એટલે ક્રિયાકાંડ વાત પૂરી થઈ ગઈ સ્વભાવ ઉપર કોઈ દિવસ આપણું ફોકસ નથી એ કેટલો પિત્તળ મારો સ્વભાવ સાધના હું કરું છું પણ બીજાને દોષ જોયા કરું છું બીજાને દોષને ગાયા કરું છું ગુજરાતીમાં કહેવત છે કાચના ઘરમાં રહેનારને બીજાના કાચના ઘર ઉપર પથ્થર મારવાનો કોઈ અધિકાર નથી કેટલા દોષોથી ભરેલા આપણે હોઈએ આ એમ કર્યું ને આને તેમ કર્યું ને આમ કરે છે ને આને તેમ શું પંચાયતો ને શું બધી દોષ દ્રષ્ટિ આ સ્વભાવની પિત્તળતા છે આપણી વૃત્તિનું ક્લિન્સિંગ થાય આપણા સ્વભાવનું ક્લિન્સિંગ થાય એનું નામ છે પરિવર્તન અને પરિવર્તન થોડું આવે એની સાથે શુદ્ધિકરણ આવે શું આવે આપણે પોતાને ફીલ થવું સવારે ઉઠો ત્યારે કેવું હોય છે શરીર સૌથી પહેલા ક્યાં જાય બાથરૂમમાં નાવો એ શરીરને સાફ કરો જુઓ નાવો શરીરનો મેલ આપણને ખટકે છે પણ દોષોના મેલ આપણને ખટકતા નથી શુદ્ધિકરણ થઈ જાય એટલે પછી નવીનીકરણ આત્મા આખો
વર્તન રૂપે પ્રગટ થાય. ધર્મ શું? તમારામાં પરિવર્તન લાવે, તમારું શુદ્ધિકરણ કરે અને તમને નવા નકોર બનાવે. એનું નામ છે ધર્મ. નથી મજાની વાત? ફોકસ જ નથી, ચિંતન મનન જ નથી. તમારા દિવસો રૂટીનમાં જાય ને અમારા દિવસો પણ રૂટીનમાં જાય. 10 વર્ષનો ચારિત્ર પર્યાય ને 50 વર્ષનો ચારિત્ર પર્યાય. 10 વર્ષ પહેલા પણ નાની વાતમાં બોમ્બ બ્લાસ્ટ થતો હતો અને આજે બોમ્બ બ્લાસ્ટ થાય છે. ન પરિવર્તન એ તો સાચી છે. શાસ્ત્રમાં બહુ લખ્યું છે વાંચીને આઝાદ બદલી જાય. શરીર ઘરડું થાય છે પણ માણસની તૃષ્ણા ઘરડી થતી નથી. તૃષ્ણાની હોય, સત્તાની હોય. જોને ટ્રમ્પ 78 વર્ષે કૃષ્ણના જીર્ણા વયમેવ જીર્ણા. આપણને એમ ના થાય કે હવે માણસ ગરડો થઈ ગયો, હવે શાંત થઈ ગયો. હા ભગવાનજી, ખાવાપીવાની વૃત્તિ ઓછી થઈ ગઈ, સંસારના સુખ ભોગવવાની વૃત્તિ ઓછી થઈ ગઈ. હકીકત કહું તમને, જે શાસ્ત્રમાં લખી છે એ હકીકત કહું ને તો આગળ ડગડી જાય. માણસની ઉંમર જેમ જેમ વધતી જાય એમ એમ એની બધી ઈચ્છાઓ, તૃષ્ણાઓ અને લાલસાઓ વધતી જાય. આવું શાસ્ત્રમાં લખે અને આપણે આપણી જાતે ફીલ કરીએ છીએ. જ્ઞાન જીર્ણા વયમેવ, અમે જીર્ણ થઈ ગયા, શરીર જીર્ણ થયું. તૃષ્ણા કોઈ જીર્ણ નથી થઈ, તૃષ્ણા ન જીર્ણ. એક કૃષ્ણ શબ્દમાં બધું આવી ગયું. એ બતાવે છે ધર્મ આપણા ઉપર કેટલું કામ કરે છે અને ધર્મને આપણે કઈ રીતે કેટલો કામે લગાડ્યો છે. પારસીસી છે. તમારો સ્વભાવ કેટલો સુધર્યો અને તમારી વૃત્તિ કેટલી સુધરી. બે ટાર્ગેટ છે, સેન્ટર પોઈન્ટ છે. ઓછું 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 જ લાગે, લોટ ઓછી 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 ન થતી હોય. આવો લાવો 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 જ થતું હોય. આગળ વધવું આગળ વધવું આગળ વધવું જ થતું હોય. પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ પ્રસિદ્ધિની શું પણ યાર. જે 30 વર્ષે જે ચેતનાઓ ચલો હોય ભાઈ, એક યંગ લાઈફની એજની અંદર સુખની અપેક્ષા હોય, સુખ ભોગવવાની લાલસા હોય, પૈસા કમાવાની દોટ હોય, ઘણું બધું. આજે 60 ને 65 વર્ષે એ સિટીઝ એક જ છે કે જાણે આપણે જવાનું જ નથી. કોઈ માસ્ટર પ્લાન તો હોય કે ન હોય? માસ્ટર પ્લાન ખબર છે? માસ્ટર પ્લાનમાં કેટલા થયા, કેટલા હવે બાકી છે, એની માટે કેટલું જોઈએ છે અને હવે મારે શું કરવાનું છે. માસ્ટર પ્લાન ખતરનાક જીજીવિષા એવી છે ને કે માણસ આમ લોકોની અંદર છેલ્લી મિનિટ સુધી સફળ તો હોય ને તો એ છેલ્લે સેન્ટર પોઈન્ટ સુધી એને એક જ અપેક્ષા સાચો થઈ જઈશ પાછો પહેલા જેવો. અને પાછો પહેલા જેવો થઈને શું કરવું? પહેલા જેવું જ કરવું જ. દુઃખની વાત છે. શાસ્ત્રમાં અમારે લખ્યું છે કે હજારો રૂપિયા સફળતો હોય ને બધા એના કીડાઓ પડી ગયા હોય છે તો એને જીવી વિશા છે. આપણે નથી
એની આવો, મને બચાવો, બીજી વાત નહીં ડોક્ટર સાહેબ, જે થાય એ કરો ને જે લેવું હોય એ લેજો, પણ મને બચાવો. ઓકે, મને એમ થાય કે ચાલો સારો બચી, પણ બચીને બી શું કરવું છે પછી? અત્યારે તમે બચેલા છો, શું કરવું છે કોણ? ઘણી વાર છે ને અસર કલ્પનાઓ કરીને પણ આત્મજાગૃતિ ઊભી કરી શકાય છે. અમારા અત્યારે ભાઈ છે, બધું તમે બધું એટલું બધું અનબિલીવેબલ બધું ઘટતું જાય છે, તમે હું બધા જાણીએ છીએ, પણ મૂળ વાત એ છે કે આપણી આંખ ખુલતી નથી અને આપણને કંઈ થવાનું નથી એવું સમજીને આપણે ચાલીએ. હવે મોડાસરમાં એક ભાઈ હતા, કમલેશભાઈ, બહુ સાચું ઝવેરનો મોટો ધંધો છે અમદાવાદમાં, સાણંદમાં. કમલેશભાઈ 53 વર્ષની ઉંમર. બાયપાસમાં ભગવાન જાણે શું થયું છે. ગમે તેટલા સારામાં સારા ડોક્ટર, સારામાં સારી હોસ્પિટલ, સારામાં સારી મેડિસિન, સારામાં સારી ટ્રીટમેન્ટ, સારામાં સારી સગવડો, હાઈ ફાઈ ડિલક્સ રૂમ તમે લો ને બધું ઊંચામાં ઊંચું ડોક્ટર બધું કરો, ઊંચામાં ઊંચા રૂપિયા આપી દો, પણ રિઝલ્ટ તો મશીને આપી દે. કોને શું કહ્યું? કંઈક થઈ ગયું હશે ને એના તરત જ 10 દિવસની અંદર બ્રેન હેમરેજ. આજની તારીખમાં 50 દિવસથી વેન્ટિલેટર ઉપર છે સિમ્સમાં. રોજના લાખ રૂપિયા સમજી લેવાના, 50-60 લાખ તો 2 લાખ જેવી હશે. આ તો પૈસા સાથે બધા પહોંચતા હોય ને વાત જુદી તો કમાવું કેટલું અઘરું છે ને જવું આવું કંઈ કેટલું ઈઝી છે. ખાતું પીતું દોડતું માણસ પણ એક સેકન્ડની અંદર જોતા કોઈને આ હાલત થતી હોય તો આપણે થોડું અસર કરી નાખી, જો આવું મારું થાય તો શું? અમારા ફેમિલી છે, હમણાં એડમિટ જ છે ઝાયડસમાં. 1,85,000 રૂપિયા સવારે 9 વાગે રોજ ભરવાના. ડેલી. આજે 8મો કે 9મો દિવસ. આપણે સ્વસ્થ છીએ એ આશ્ચર્ય છે. હવે એટલું સમજીએ તો પછી એની એક મિનિટનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ એમ કહો. આ જ રફતારમાં પરિણામોની નિષ્ફળતા હોય ત્યારે ધર્મ સરસ મજાનો તમને લોગો આપો છો. આજે ભગવાન પાસે જાઓ, પૂજા કરો, અને કોઈ કાર્ય સિદ્ધિ નથી કરવી. શરીર સારું થઈ જાય, રોગ મટી જાય, રોટો પીજો, ધંધામાં બરકત આવી જાય, છોકરીમાંથી ઠેકાણું કશું લેવું ના દેવું, એ બધા થઈ જાય. મારે મારા આત્માની શુદ્ધિ માટે હું ધર્મ કરું છું. મારા ડિંબાગ આત્મા ઉપર લાગેલા છે, કાળો મેષ થઈ ગયો છે, અને શુદ્ધ સ્ફટિક જેવો આપણો આત્મા છે, પણ અંદર કાળી કાજલને પણ શરમાવે એવો કાળો મેષ આપણો આત્મા છે. બધી દ્રષ્ટિએ પાપોથી, દોષોથી, કર્મોથી, દુર્ગુણોથી બધી રીતે કાળો મેષ છે. ક્લિન્સિંગ પ્રોસેસ કરવાની છે બસ. આનાથી મારું કંઈક ને કંઈક પરિવર્તન આવે, ધર્મ કહેવાય. પરિવર્તન દ્વારા શુદ્ધિકરણ થાય અને શુદ્ધિકરણ દ્વારા નવીનીકરણ. વેસ્ટમાંથી બેસ્ટનો જમાનો છે આપણો. બધું વેસ્ટમાંથી બેસ્ટ કરો, આપણે આત્માને નહીં કરવાનું. અને પ્રોસેસ આપણે જોઈએ છે કે કચરો જોયો હોય તો જોવોય ના ગમે, સૂંઘવોય ના ગમે, પણ જ્યારે પ્રોસેસ થઈને નવીનીકરણ થઈને નવી વસ્તુ